નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। આજની તારીખ 14/12/2025। તો વાત કરીએ તો 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અને મેડિકલ એલાઉન્સમાં આજથી આટલો વધારો થયો છે જાહેર। તો મિત્રો, કેટલો વધારો જાહેર થયો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળ પગાર મેળવતા દેશભરના કર્મચારીઓ માટે એક મોટી અપડેટ છે। તો કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવી રહ્યું છે। તો જ્યારે કર્મચારીઓ જાન્યુઆરી 2026થી શરૂ થતા નવા પગાર પંચના લાભો મળવાની આશા રાખતા હતા, ત્યારે હવે તેઓ તેમના મોંઘવારી ભથ્થાને લઈને ઝટકો અનુભવી રહ્યા છે। તો મિત્રો, ખાસ કરીને જે પેન્શનરો અને કર્મચારીઓ 7મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મેળવતા હોય તેમના માટે હવે જાન્યુઆરી 2026થી શરૂ થતા નવા પગાર પંચના લાભો છે તે મેળવવાની આશા રાખતા હતા, ત્યારે હવે તેઓ તેમના મોંઘવારી ભથ્થાને લઈને પણ એક ઝટકો અનુભવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ચોંકાવનારા છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIથી ઝટકો લાગી રહ્યો છે। તો છેલ્લા 4 મહિનાના ડેટા જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે મોંઘવારી ભથ્થામાં ખૂબ જ ઓછો વધારો થયો છે। આનાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને નુકસાન થશે। જ્યારે કર્મચારીઓ જાન્યુઆરી 2026માં નવા પગાર પંચના અમલીકરણની આશા રાખતા હતા, ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારાથી તેઓ નિરાશ થવાની શક્યતા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા શું છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI લેબર બ્યુરો દ્વારા લેબર ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે। તો દેશમાં કામદારો માટે આવશ્યક ચીજવસ્તુઓનું મૂલ્યાંકન કરે છે। જો તેમની કિંમતો વધે છે તો આ આંકડો પણ વધે છે અને કેન્દ્ર સરકાર આ ડેટાને આધારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ નક્કી કરે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો જાન્યુઆરી 2026 મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ડેટા નવા પગાર પંચમાં સામેલ થઈ શકે છે। તો નવા પગાર પંચનો કાર્યકાળ જાન્યુઆરી 2026માં શરૂ થવાનો છે, પરંતુ તેના અહેવાલમાં વિલંબને કારણે તે 2027માં લાગુ થઈ શકે છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો આ કિસ્સામાં જાન્યુઆરી 2026 મોંઘવારી ભથ્થું નવા પગાર પંચ હેઠળ મૂળ પગાર સાથે મર્જ થઈ શકે છે। તો નવા પગાર મેટ્રિક્સનો અભ્યાસ કરવા માટે મોંઘવારી ભથ્થું મહત્વપૂર્ણ હોઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા છે। તો શ્રમ બ્યુરો દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર કરવામાં આવ્યો છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર જુલાઈ 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 146.5 હતો। ઓગસ્ટ 2025માં આ આંકડો 147.1 પર પહોંચ્યો છે, જે 0.6નો વધારો દર્શાવે છે। તો સપ્ટેમ્બર 2025માં તે ફક્ત 0.2% વધીને 147.3 થયો અને ઓક્ટોબર 2025માં પણ તે 0.4 વધીને 147.7 પર પહોંચ્યો। તો 2 મહિનાનો ડેટા હજુ પણ બાકી છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે। તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં
જાન્યુઆરી 2026માં ડીએ વધારો માત્ર 2%નો વધારો થવાની ધારણા છે. તો 4 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આ સૂચવે છે. તો હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળે છે, જે જાન્યુઆરી 2026થી વધીને 60% થવાનો અંદાજ છે. તો વિવિધ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા એકંદર વધારો સમાન હોવાની શક્યતા દેખાય છે. જો નવેમ્બર અને ડિસેમ્બરમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 147.7 પર રહે છે, તો 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારી ભથ્થું 60.21% થઈ શકે છે. જોકે જો આંકડો નવેમ્બર અને ડિસેમ્બરમાં 2 પોઈન્ટ વધીને 149.7 થાય છે, તો પણ ગણતરી 60.50% સુધી પહોંચે છે, જેને સરકાર 60% સુધી વધારી શકે છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આ 8 વર્ષમાં બીજી વખત થવાનું છે. તો મોંઘવારી ભથ્થામાં લગભગ દર વર્ષે 3થી 4%નો વધારો કરવામાં આવે છે, પરંતુ જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો કરવામાં આવ્યો હતો. તો છેલ્લા 7 વર્ષથી 8 વર્ષમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી. અને હવે જાન્યુઆરી 2026માં પણ મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો થવાની ધારણા છે. તો કર્મચારીઓના પગારમાં વધારો તેમના મૂળ પગારની આધારે થશે. તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને ₹20,000 હોય, તો 2% મોંઘવારી ભથ્થામાં વધારાથી દર મહિને ₹400નો વધારો થવાની શક્યતા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.